આ રીતના ખોલી દઈશું। આ આપણા ગલ્લામાં। હેલો મિત્રો, તો સ્વાગત છે તમારા બધાનું આપણા નવા વ્લોગમાં। અને આ વ્લોગમાં આપણે જોવાના છીએ કે આ જે મની બેંક છે એ ઘણા સમય પહેલા ખૂબ જ વાયરલ થયું હતું। આ મની બેંક જ્યારે વાયરલ થયું હતું ત્યારે ઘણા લોકોએ પરચેસ કર્યું અને ઘણા લોકોના ઘરે પણ હાલમાં હશે। કંઈક આ રીતનો આ ગલ્લો આવે છે અને અહીંયાથી આપણે પૈસા નાખવાના હોય છે। આ રીતના બંને સાઈડ પ્રિન્ટ આપેલી છે। તો આજે આપણે આ ગલ્લાની અંદર 1 લાખ રૂપિયા કેશ નાખવાના છીએ અને જોઈશું કે આની અંદર 1 લાખ રૂપિયા આવે છે કે શું। તો આવી રીતે 100, 200 અને 500 બધી નોટો આપણી પાસે આવી ગઈ છે અને આમાં આપણે 1 લાખ રૂપિયા નાખવાના છે। જોઈએ આમાં કેટલી નોટો આવે છે। આ ટોટલ 1 લાખ રૂપિયા છે। તો પહેલા આપણે 500ની નોટથી શરૂ કરશું। જોઈએ 500ની નોટ કેટલી આવે છે। આ મની બેંકમાં અહીંયાથી ફોલ્ડ કરેલી નોટ કંઈક આ રીતે નાખવાની છે। અહીંયા જે આ 500 છે એને ચેકી દેવાના છે। તો આ લીધા બીજા 500 રૂપિયા અને ફરી પાછા આપણે ચેકી દીધા। આવી રીતના જે પણ નોટ આમાં નાખો છો એ અહીંયા ચેકતી જવાની છે અને જ્યારે આખું ચેકવાનું પૂરું થઈ જાય એટલે સમજી લેવાનું કે આમાં 1 લાખ રૂપિયા થઈ ગયા છે। જેમ કે આ વચ્ચે મેં એક દિવસ 200 રૂપિયા નાખ્યામાં કંઈક આ રીતે। તો અહીંયા 200 લખેલા છે, એના ઉપર ક્રોસ કરી દેવાનું। આવી રીતના જ્યારે પણ તમે જેટલા પૈસા નાખો ત્યારે અહીંયા ક્રોસ કરતું જવાનું છે અને ક્રોસ કરતાં કરતાં આ બંને ભાગમાં પૂરું થઈ જાય ને એટલે સમજી લેવાનું કે આના અંદર 1 લાખ રૂપિયા થઈ ગયા છે। તો આવી રીતના તો એક નાખતા કદાચ 2-3 કલાક લાગી જશે। તો આપણે છે ને પહેલાં તો આને બધી નોટોને આવી રીતના ફોલ્ડ કરી લઈએ છીએ અને ત્યાર પછી એક સાથે બધી નોટોને આમાં નાખશું અને ક્રોસ કરતા જશું। આપણે 1 લાખ રૂપિયા ગલ્લામાં નાખીએ છીએ અને ત્યાર પછી આ છેલ્લે ગલ્લાને તોડવાનો છે અને જોવાનું છે કે આમાં 1 લાખ રૂપિયા સમાય છે કે નહીં। મિત્રો આપણે એક સાઈડનું બધું ક્લિયર થઈ ગયું છે। આ બધી સાઈડનું જે છે એટલા પૈસા આપણે આમાં નાખી દીધા અને બીજી સાઈડના અહીંયા સુધી પહોંચ્યું છે। હવે તમે જોઈ શકો છો એકદમ ફૂલ થઈ ગયું છે। હવે કદાચ પૈસામાં નહીં આવે, પૈસા હવે નથી જતા કારણ કે ઓલમોસ્ટ એકદમ ફૂલ થઈ ગયું છે। એટલા પૈસા વધ્યા છે તો મારા અંદાજથી કદાચ આમાં 70,000 થી 80,000 આવતા હશે જો તમે 500ની નોટ અને 200ની નોટ વધારે નાખશો તો। બાકી 100ની નોટ વધારે હશે તો નહીં આવે। જે પણ આ નંબર લખ્યા છે એ પ્રમાણે જો તમે આમાં પૈસા નાખશો તો લાખ રૂપિયા તો ક્યારેય નહીં સમાય કારણ કે એટલી મોટી સાઇઝ જ નથી। એકદમ ફૂલ થઈ ગયું છે અહીંયાથી તમે જોઈ શકો છો। હવે પૈસા જતા નથી। તો ચાલો હવે આને આપણે તોડી નાખીએ અને જોઈએ કે આમાં ટોટલ કેટલા પૈસા એવા છે। તો હવે આપણે આ મની બેંકને તોડી નાખશું અને આના બધા પૈસા આપણે બહાર કાઢી લેવાના છે। એકદમ દબાઈને પૈસા નાખ્યા છે। તો આપણે હવે એને તોડશું અને જોઈએ આની અંદર પૈસાની હાલત કેવી છે। આ મની બેંકને છે ને તમે કોઈ પણ સાઈડથી ખોલી નથી શકતા એટલા માટે તમારે આને તોડવો જ પડશે। એકદમ ટાઈટ છે એટલે તોડવો પણ થોડો અઘરો છે। અહીંયાથી કંઈક આ રીતના તમારે આખો તોડી દેવાનો છે। ફાઇનલી જોઈ શકો છો કંઈક આ રીતના આની અંદર પૈસા છે અને આપણે આને આ રીતના ખોલી દઈશું। આ આપણા ગલ્લામાં 70,000 થી 80,000 રૂપિયા સમાઈ ગયા હતા અને કંઈક આ રીતના ગલ્લો આપણે ખોલી નાખ્યો છે। તો મિત્રો આમાં તમે 70,000 થી 80,000 રૂપિયા જ નાખી શકશો અને જો કોઈ ગલ્લામાં એક જ સાઈડ લખેલું હશે ને કંઈક આ રીતનું એક જ સાઈડ પ્રિન્ટ હોય તો એ તો ક્યારેય નહીં લેવાનો કારણ કે એમાં 50,000 પણ નહીં આવે। મિત્રો તમારી પાસે અગર ગલ્લો છે તો તમે એમાં કેટલા રૂપિયા સેવિંગ કર્યા છે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને આ વિડીયો મેં સ્પેશિયલ તમારા માટે બનાવ્યો હતો કે ભાઈ તમને પણ ખ્યાલ આવે કે આમાં કેટલા રૂપિયા સમાય છે। જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમે લાઈક કરી શકો છો અને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો। અને જેમની પાસે પણ આ રીતનો મની બેંક છે એમને પણ આ વિડીયો શેર કરી દેજો એટલે એમને પણ ખ્યાલ આવે કે આમાં કેટલા પૈસા સેવિંગ કરી શકે છે। તો મળીએ છીએ આપણા એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, જય ભારત।